નમસ્કાર પશુપાલક મિત્રો, તમારા માટે મસ્ત મજાની ગીર ગૌ માતા લઈને હું આજે આવ્યો છું. અને ગીર ગૌ માતા કેટલી વેચવાની છે પૂરો વિડીયો જોજો. કાબરી ગૌ માતા છે, એ 4-5 મહિનાની ગાભણ છે, દોવામાં શાંત સ્વભાવની. આ પણ કોકરેજ નસલની ગૌ માતા છે, જો કોઈને લેવી હોય તો લઈ શકો છો. અને આના મસ્ત મજાના બચ્ચા આવે છે. પછી આ ભેંસ પણ વેચવાની છે. આ બસ 2 દિવસમાં બચ્ચું 3 દિવસમાં આપી જશે, તો સારા ઘરે આપવાની છે ભાઈ. અને એક મસ્ત મજાની વેગળ ગૌ માતા છે, એકદમ શાંત સ્વભાવ અને કોઈ જાતનું કોઈ ટર્બલ નહીં, તમે જોઈ શકો છો. અને તમે ગમે ત્યારે દોઈ શકો છો. આ 15 દિવસમાં બચ્ચું આપશે અને એકદમ શાંત સ્વભાવની ગૌ માતા છે. અને 10 દિવસ પહેલાં આને બચ્ચું આપ્યું હતું, 8 મહિનાનું બચ્ચું આપ્યું હતું. તો બચ્ચું મરી ગયું હતું, તો અત્યારે ગૌ માતા દોવા લે છે, 2-2 લીટર દૂધ આપે છે. આ ગૌ માતાને સીધા 9 મહિના થશે, એટલે ગૌ માતા 4-5 લીટર છે. અને કદાચ તમને કોઈ વધારે લાગતી હોય તો પણ તમે કોમેન્ટ કરજો ભાઈ, મેં એક નીતિ પ્રમાણે કિંમત મૂકેલી. નમસ્કાર પશુપાલક મિત્રો, તમારા માટે મસ્ત મજાની ગીર ગૌ માતા લઈને હું આજે આવ્યો છું. અને ગીર ગૌ માતા કેટલી વેચવાની છે પૂરો વિડીયો જોજો. આ સ્પેશિયલ ઓફર છે જે ગૌ પ્રેમી છે અને ગૌ માતાને જે પ્રેમ કરવાવાળા લોકો માટે છે. તો ભરતધરાની ગાયો છે, ગામ ધરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. આ ગૌ માતા ત્રીજું વેતર વિયાણી છે. આજે 2 દિવસ થયા છે અને નીચે મસ્ત મજાની વાસળી છે. અને અત્યારે 6 લીટર દૂધ હાજરમાં છે. આ ગૌ માતાની કેપેસિટી 8-10 લીટર પણ દૂધ આપી શકે. એનું અડર ક્વોલિટી જોઈને તમને અંદાજ આવી ગયો છે કે ભાઈ આ ગૌ માતા દૂધ આપે કે ના આપે. મારા મંતવ્ય પ્રમાણે એચએફ ગાય હોય કે ભેંસ હોય, વિયાણાના 3 દિવસ પછી 5 લીટર દૂધ હોય તો 3 લીટર દૂધ વધે. તો અત્યારે આ ગૌ માતાને 6 લીટર દૂધ હાજરમાં છે, 3 લીટર વધે, 6 અંતરે 9 લીટર દૂધ આપે. અને એકદમ તંદુરસ્ત છે, એકદમ શાંત સ્વભાવની ગૌ માતા છે, તમે જોઈ શકો છો. ઘરે લેવા માટે જેમને બ્રિડિંગમાં કામ કરવું હોય અને ઘરે શાંત સ્વભાવની ગૌ માતા જોતી હોય તો ભાઈ કોન્ટેક કરજો. આપણે ગૌ માતા કેમ આપવાની છે એનો બ્લોગ બનાવીશ ભાઈ, ભરતધરાની કાંકરેજ ગામમાં મૂકેલો છે. આપણને આ ગૌ માતા આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ કેમ કે આપણે એક નવું ફાર્મ બનાવવાનું છે, તો જેથી આપણે અત્યારે ગૌ માતા આપી રહ્યા છીએ. તો ભાઈઓ, આનો બ્લોગ તમારે ભરતધરાની કાંકરેજ ગામમાં જોઈ શકો છો. અને એકદમ શાંત સ્વભાવ. અને આજે વિયાણાનો 3જો દિવસ થયો છે અને તમે 2 ટાઈમ મિલ્કિંગ નીકાળીને પહોંચો. કેમ કે આપણે કોઈ જાતનું આમાં કોઈ આપણે રોજના વ્લોગ આપણા ભરતધરાની કાંકરેજ ગામમાં આવતા હોય, ગૌ માતા ક્યારે લાવી હતી, શું હતું, એ તમને બધી ડિટેલ મળી જશે. તો મારો એક જ ટાર્ગેટ છે, લોકો સુધી ઘરે ઘરે ગૌ માતા પહોંચે અને હું સારી ગૌ માતા લાવી અને આ 1-2 આપવાની છે. મારે નવું ફાર્મ બનાવવાનું છે, એટલા માટે હું આપી રહ્યો છું. અને બીજી ગૌ માતાની વાત કરીએ તો આ એક ગૌ માતા છે, મારા ફાર્મમાં આવી હતી અને 10 દિવસ પહેલાં આને બચ્ચું આપ્યું હતું, 8 મહિનાનું બચ્ચું આપ્યું હતું. તો બચ્ચું મરી ગયું હતું, તો અત્યારે ગૌ માતા દોવા લે છે, 2-2 લીટર દૂધ આપે છે. આ ગૌ માતાને સીધા 9 મહિના થશે, એટલે ગૌ માતા 4-5 લીટર દૂધ આપે એવી છે. તો આ ગૌ માતા 25,000માં આપવાની છે. એકદમ શાંત સ્વભાવની ગૌ માતા છે, તમે જોઈ શકો છો. ઓ માં, અત્યારે શું છે કે વિયાણાને જે દિવસ 10 થયા છે, તો ધીમે ધીમે આ ગૌ માતા દૂધ ઉપર આવી જશે ભાઈઓ. અત્યારે માખી મચ્છર વધારે છે એટલે ગૌ માતા પરેશાન છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. એકદમ દોવાલેનું ઝૂણ વાળવા લે, દોવામાં શાંત સ્વભાવની. આ બંસી ગૌ માતા આપણે અમારા મિત્રના સબસ્ક્રાઈબર છે, મુકેશભાઈને આપણે આપી છે ભાઈઓ. અને એક મસ્ત મજાની વેગળ ગૌ માતા છે, એકદમ શાંત સ્વભાવ અને કોઈ જાતનું કોઈ ટર્બલ નહીં, તમે જોઈ શકો છો. અને તમે ગમે ત્યારે દોઈ શકો છો. આ 15 દિવસમાં બચ્ચું આપશે અને એકદમ શાંત સ્વભાવની ગૌ માતા છે. જો કોઈને લેવી હોય તો આપણે આપવાની છે, તો વહેલા તે પહેલાં. તો આ ગૌ માતાની માત્ર 40,000 રૂપિયા કિંમત લેવાની છે. હું જે પણ કિંમત કહું છું પરફેક્ટ કહું છું, ગૌ માતાને જોઈને ધ્યાનમાં રાખીને ભાઈ બોલું છું. આપણે કંઈ 50, 60 ની 80 એવા લેવા નથી. પછી આ ભેંસ પણ વેચવાની છે. આ બસ 2 દિવસમાં બચ્ચું 3 દિવસમાં આપી જશે, તો સારા ઘરે આપવાની છે ભાઈઓ. કેમ કે આ ભેંસ વેચીને બીજી આપણે ગૌ માતા કોકરેજ લાવવાની છે. પછી એક આ ગૌ માતા જો કોઈને સેવા માટે લેવાની હોય તો ગૌ માતાને બિદુન કરાવીને 10-20 દિવસ થયા છે, તો વ્યવસ્થિત ભાવમાં 20,000માં આપણે આપી દઈશું. પહેલાં વેતરમાં 6-7 લીટર દૂધ દોયેલું છે. આમ તો મેં ઘણું દોયેલું, પણ તમને માનો ના તમે, પણ તમને 6-7ની ગેરંટી આપી શકું છું. પછી ભાઈઓ, બીજી એક કાબરી ગૌ માતા છે, એ 4-5 મહિનાની ગાભણ છે, દોવામાં શાંત સ્વભાવની. આ પણ કોકરેજ નસલની ગૌ માતા છે, જો કોઈને લેવી હોય તો લઈ શકો છો. અને આના મસ્ત મજાના બચ્ચા આવે છે. તો આની કિંમત અત્યારે 25,000 રૂપિયા લેવાની હાલની કન્ડિશનમાં. આ પંખોડી ગૌ માતા આપણને મળેલી છે, તો એ આપણે આપી શકતા નથી. અને એક આ ગૌ માતા અત્યારે વાતચીત થઈ ગઈ છે, લગભગ આપી દીધી છે એવું કન્ફર્મ છે. તો ભાઈઓ, આ બધી ગૌ માતાનો તમને વિડીયો જોવો હોય તો ભરતધરાની કાંકરેજ ગામમાં જોઈ શકો છો. અને બીજી વસ્તુ કે આનું બધું પ્રોપર જવાબદારી મારી રહેશે. કોઈ જાતનું કોઈ તમારે આ વીએનએલ ગૌ માતા દોઈને લઈ જઈ શકો છો.
આ પણ વીએનએલ ગૌ માતા દોઈને લઈ જઈ શકો છો અને પેલી ગાભણ ગૌ માતાની હું જવાબદારી લઉં છું ભાઈઓ. તો અને એક બીજી 2 ગૌ માતા છે અત્યારે ચરવા ગયેલી છે. એક શ્રવણ કપિલા છે, એ 3-4 મહિનાની ગાભણ ગૌ માતા છે, એ પણ આપવાની છે. એ માત્ર 21,000માં આપવાની છે, કેમ કે આપણે જે લાયા તે કન્ડિશનમાં આપણે આપવાની છે ભાઈઓ. અને એક વાછડી છે ગીરની 2 વર્ષની, એ 6,000માં આપવાની છે. તો બધા તમે વિચારતા હશો કે ભાઈ આ ગૌ માતા કેમ વેચી રહ્યા છે? ભાઈ વેચવાનું એક જ મેઇન કારણ છે કે મારે ફાર્મ બનાવવાનું છે અહીંયાથી 3 કિલોમીટર દૂર, અને ત્યાં ફાર્મની અંદર બધી સુવિધા મળી શકે. ગૌ માતાને લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અહીંયા તમે જોઈ શકો છો. મારા ફાર્મમાં અત્યારે ગૌ માતા લગભગ 3 વર્ષથી સૂકા ઘાસચારા ઉપર છે. તો મારી ગણતરી એવી છે કે ભાઈ ગૌ માતાને થોડુંક લીલું મળે અને જગ્યા ખુલ્લી મળે, એટલે એ આયોજન માટે હું ગૌ માતા આપી રહ્યો છું. અને મારો એક જ ટાર્ગેટ છે કે ભાઈ હર ઘરે ગૌ માતા હોય. અને લોકો એવું કહે છે, ભાઈ હું નથી કહેતો, લોકો એવું કહે છે કે ભરતભાઈ તમે સારી ગૌ માતા લાવો છો, અને અમુક લોકો પછી આની આ ગૌ માતાના 70-80 લાખ કરીને બેઠા હોય છે. તો એ ભાવ ખોટા હોય છે. આપણે જે લેવાના ભાવ, જે ગૌ માતાની વેલ્યુશન નીકળે એ પ્રમાણે ભાવ કહેતા હોય છે ભાઈઓ. તો તમને ખૂબ ગૌ માતા ગમે તો લઈ જવાની ગેરંટી મારી બધી રહેશે. તો ભાઈઓ આ વિડીયો અન્ય પશુપાલક સુધી શેર કરજો, જેથી લોકોને સારી ગૌ માતા મળી જાય. અને આ ગૌ માતા તમને 100% ગેરંટી આપું છું, બ્રીડ સારી છે. ખાલી એક બચ્ચું 20-30 દિવસ કાચું આપી દીધું છે, એના કારણે જ આવો પ્રોબ્લેમ થયો છે. બાકી ગૌ માતા જો સુખ શાંતિ 9 મહિને વિયાણી હોત ને તો સાહેબ 100% અઢરમાં અને ત્યારે દૂધ પણ આપતી હોત. પણ શાંત ભાવની ગૌ માતા છે એટલે ભાઈ વાંધો નહીં. અને આ બંસી ગૌ માતા હું લાવ્યો ત્યારથી અમારે મુકેશભાઈને આપવાની ગણતરી હતી, તો એ મુકેશભાઈને આપી છે આજે ભાઈ, કેમ કે એમને સારી ગૌ માતા લેવાની હતી તો એમને આપી. તો ભાઈ ગૌ માતાની બધીની ગેરંટી પરફેક્ટ રહેશે. અને ભેંસની તમને હું અંદાજિત કિંમત કહી દઉં, લાસ્ટ ભાઈ 1-10 લેવાની ગણતરી છે. લાખમાં ભેંસ મંગાઈ ગઈ પણ આપી નથી. 7-8 લીટર દૂધ આપવાવાળી ભેંસ છે ભાઈ. તમે એના ઓથો જોઈને કહી શકો છો કે દૂધ ખૂબ આપશે ભાઈ, કેમ કે આપણે દોયેલી છે, આપણા વ્લોગમાં પણ તમે જોયેલી છે, પણ પાછળ ઓથરમાં પણ દૂધ ખૂબ આપે છે. તો તમે એનું કેરેક્ટર પ્રમાણે દૂધ આપશે 7 થી 8 લીટર. પછી તમારી ચાકરી વધારે હોય તો 9 લીટર પણ આપી શકે. આવું બધું હોય છે ભાઈ. અને આ ગૌ માતાનો મેં એક બનાસની કોકરેજમાં વિડીયો મૂકેલો છે, પહેલાં વેતરમાં કેટલું દૂધ આપેલું છે, તમે જોઈને કહી શકો છો. બરાબર ભાઈઓ. તો અત્યારે સેવા માટે વ્યવસ્થિત માણસને આપણે આપશું. તો ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને આપણે આપવાની છે સારી જગ્યાએ. આ સ્પેશિયલી વિડીયો એટલા માટે બનાવ્યો હતો કે લોકોને માહિતી આપી શકું. અને આ ગૌ માતા પણ 7 થી 8 લીટર દૂધ આપે એવી એની કેપેસિટી અને એનું શરીર. અને ભાઈઓ પશુપાલક મિત્રો કહેતા હોય છે કે ભાઈ દૂધ કેવી રીતના ગૌ માતા આપે, એનું તમે શરીર જુઓ, એની કેપેસિટી, ખોરાક ખાવાની, એની હાઇટ, બોડી પ્રમાણે દૂધ આપતી હોય છે. હવે તમે આ વાછડીની હાઇટ જોઈ શકો છો, હજી તો કાપણથી છે, તો આ ગૌ માતા દૂધ આપે કેમ કે એનું સ્ટ્રક્ચર છે ભાઈઓ. તમે પણ પશુપાલક છો, તમને ખબર હશે. અને આ ગૌ માતા ઉપર લોકોએ ઘણાએ ટીકા કર્યા છે કે ના આપે, પણ આજે પણ ભાઈ 7 લીટર દૂધ આપે છે. વિયાણાને 2-3 મહિના થઈ ગયા છે, કેમ કે એનું શરીર છે ભાઈ મજબૂત છે, એની ટકાવારી છે, એનું દૂધ આપે છે. અને આ ગૌ માતા સોલેટ અમને અડર ઉપર જોઈ અને દોયા પછી એકદમ પોચું અડર થઈ જાય છે. એ પણ તમને અમારા વ્લોગમાં જોવા મળતું હશે. અને ભાઈ મેં વ્યાજબી કિંમત કરી છે. અને કદાચ તમને કોઈ વધારે લાગતી હોય તો પણ તમે કોમેન્ટ કરજો ભાઈ, મેં એક નીતિ પ્રમાણે કિંમત મૂકેલી છે. તો ભાઈઓ વિડીયો તમને કેવો લાગે મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય જય ગોપાલ.